પેલા હું મોરલની મેળી છું ભાઈ. આમાં અને બધાઓ આલ્યો કીધો ગધેડી 72 કલાક બને અને મારી મેડીના નામનું એક લીંબુ 5 અગરબત્તી ખાલી ફેરવજો અને એ છોકરાનો વખો બંધ થઈ જાય, નશો હારી થઈ જાય અને 72 કલાકમાં શરીરમાં ફરક દેખાય તેમ માનજો કે મોરલની માતા બોલી હતી. હે અને આવતો રવિવાર આવતા તો ફરક લાય એક લેબુ લાવવાનું રૂમાલમાં ભોજીને 5 અગરબત્તી છોકરામાં ફેવરીને બારી ભોજ્યું પર ઓગણામાં લેબડી હોય બારે પહોંચો મોય ના બોલતા લે મેં તમારે ભોજ્યું ઓગણામાં મેં તો ઓગણામાં ભોજ્યું તો પછી બાર લીધું તમે ના આની મોજ મોજ ભાઈ. હા તો હરખીને મજાકું છું પેલા હું મોરલની મેળી મજાકું છું. હવે બારી જોડે ચાલે વધો નહીં તો પૂર્યું ભાઈ. હે હા 72 કલાકમાં સારું થઈ જાય. ભાઈ પેલા હું મોરલની મેળી છું આમાં રાજુ. આમાં પેલા હું સિંહ મોહની મેળી છું ભાઈ. આમાં મારો ભગવાન કે છે, મારો રોમ કે છે અને આ કુંવાજીને ઓખું પાછી ના આલું તો હું સિંહ મોહની મેળી નહીં બોલી ભાઈ. વિશ્વાસમાં અને વધારાને કદાચ તો એની લાકડી ન બનું તો મારું નોમ માતા નહીં ભાઈ. હે બધાઓ બોલી હો. દાદા એટલે આલું છું કે આખરે મજૂરી કરો કેમ કે થોડામાં મજૂરી થાય અને 3 ડોહાના ડેરા છે હાચ જ છે ભાઈ. અને વાતો 3 ડોહે અટકેલી પડી છે. આવું હું મેલડી પૂછું અને વર્ષો જૂની વાતો ચાલતો 80 હોય 60 થઈ ગયા. કીધું ને બોલજો મત લ્યા, મનમાં રાખજો. હે શું પૂછું કે તમે ગણો એના પેલા હું મેળી ગણવા વાળી છું લ્યા. અને વધાવો થાળી એટલે આલ્યો તો બીજા ભોની જેમ મારે 5 નાલવા હોય તો હું પાટે હાલ દીધા હોય કે આ મારા 10 પડ્યા ને 12 પડ્યા. કારણ કે 10 12 તો ઓગળીની કરામત છે ભાઈ. પણ મોટી ને ધોબે મારી મેળીની કરામત છે. મુઠ્ઠી ભરીને આલું, ધોબો ભરીને આલું, હું મેલડી આલું, બાકી બીજાની તાકાત છે. શું પૂછું કે બધાઓ આલ્યો તમે ગણીને બેઠા સ્વભાવવાળું પેલા ભગવાન છું. હે પણ બીરું કે મહેનત કરાવી લ્યા. શું પૂછું કારણ કે મારું પ્રમોણ રહે લ્યા કે જગતમાં હું મેલડી છું અને હું મોરાલની મેળી છું. હે કે બરોબર ગણીને બેઠા ને 123 ગણ્યા, 123 ગણ્યા પણ આ 23 પડ્યા છે 24 બની જાય. હે શું કહું છું સ્વભાવવાળું પેલા મારા ભગવાન છે. કદાચ તમે ગણ્યા પહેલા હું મેળી ઓછા વધતા કરવા વાળી છું ભાઈ. સ્વભાવવાળું શું કહું છું પેલા ભગવાન લઈને આવીશું અને હજી હાથમાં થાળી રાખજો કારણ કે ધીજ મારવા હારું હાલી છે. વાયદા વાળી બાધા હારું નહીં હાલી અને કલમ એટલે હાલું છું ધીજ મારું છું કે 72 મારું 73 નહીં થવા જેથી સાચુંમાં અને 72 કલાક બોલો તો મારા 73 કલાક ખાતા નથી. શું કહું છું પેલા ભગવાન છું મારો રોમ કે છે. અને અજય ભાઈ વધાવો હાલું મારા ભગવાનને મળીને આલું આર્યો આખરે ઘડી લાલું તો 72 કલાકની ધીજ મારી નહોતું. કદાચ 5 મહિનાને હૂતો ચાલ્યા ઠાકોર તમે 7 દાડાથી હૂતા હતા 24 કલાકમાં ઊભા કરીને મેળી લઈ આવી. હે કે તમે 7 દાડાથી ઊંઝા હતા ખાટલામાં અને હોસ્પિટલમાં કદાચ હાથમાં નસોમાં બાટલા ભરાઈ દીધા હતા ડોક્ટર 46 બાટલા હલાયા અને હું હશે દેખાતું દાબો આવ્યો નતું વધડા થઈ ગયા અને 46 બાટલા ભરીને ચડાયા. પણ એ લડે હું મેળી બોલી લ્યા કે ઠાકોર બરોબર 72 કલાક બને અને દેવનું હશે તો તમારા ઓગળે લઈને ચા ના પાવ તો મારું નોમ મેળડી નહીં. અને 24 કલાકમાં રજા હાલ દીધી ડૉક્ટરે કે તો તમારા રિપોર્ટ નોર્મલ છે. હે શું કહું છું તો એવો ને એવો વિશ્વાસ રાખજો ને તો વેળા ના વાળું તો મારું નોમ મેળડી નહીં ભાઈ. જવાવાળું બમરાભાઈ હરખીને મજા આપું છું. કદાચ બરોબર 5 વાગે આવ્યા પણ ભૂવો ઊંઝો તો પણ હું મેળી ઊંઝી. હે શું કહું છું કે કદાચ મારો ભૂવો માથે ગોદડું ઓઢીને ઊંઝો હતો બરોબર 5:30 આવ્યા અને ઊંઘમાં હતા ને તમારું મોઢું મારા ભૂએ ભાલ્યું.
પણ ઊંઘમાં ભૂવો બોલ્યો કે કદાચ મેળીને યાદ કરતું શોટ નાખતું ને મટી જાય એટલે મટ્યું કે ના મટ્યું કારણ કે મારો ભૂવો હોઈ રહે હું મેળી કોઈ દાડું ઊંઘતી ના હે ભાઈ હે અને ઊંઘમાં હતો ફૂલ ઊંઘમાં હતો કોણ આવ્યો ને કોણ જીવ કોઈ ખબર છે એ પણ હું મઢમાં બેઠેલી મેળડીમાં 24 કલાક જાગતી છું ભાઈ 3 રવિવાર ભૂલી જા તમે અને છેલ્લે કીધું ને શું કરવાનું છે અને એટલે માતા બોલી કે હાર્યું હશે ને આનું કરજો મટી જાય પણ તમે ફરતા ફરતા જસોલ પહોંચી ગયા લ્યા જ્યાંક ના જ્યાં તો તમારી ગાડીની હોર્ન ના રાખો તો મારું નામ મેલડી નહીં લ્યા હે કોઈને કીધું નહીં પણ જસોલ જ્યાં આવું હું મેલડી પૂછું તમે કોઈ વાત નહીં કરી તમે જસોલ જઈને આવ્યા પણ હું મેલડી પૂછું ભમરાને ખબર નહીં તમે જસોલ જ્યાં ચી આવવા ના કે એ ખબર નહીં ચી ગાડી હતી એ ખબર નહીં નકો તો મારું નામ મેલડી નહીં લ્યા ભાવાળું વેળાએ મારા ભગવાન લઈને આવીશું વેળાએ મારા રોમ લઈને આવીશું શું પૂછું ભાઈ તમારે વધાવો છે કે નહીં હલકે વેણ છું હો ઉપર ગઈ દેખો 10 ઉપર ગઈ દેખો 20 ઉપર ગઈ હે કેવડાય ભગવાન છું કદાચ વધાવો બોલી હતી ભાવાળું કે દર્દી હાકરે મદદ કરતો ગણવા મારો ભગવાન અને હખરે સાથી ઉપર ચડીને બેહી ગયું અને પકડ્યો ખોતરડો કે બોલાય તારી મેળીને હવે હું છોડવા વાળું નહીં લ્યા કગર્યું પણ મોન્યું શોટ નો આખી અગરબત્તી ફેરવી પણ કોણ ક્યાં છોડું માના નામની 5 અગરબત્તી એ કરી તોય ના ઉભું રહ્યું રાખડી પાછી ધૂપમાં ગાડી પણ તોય ના ઉભું રહ્યું તોય ના ઉભું રહ્યું શું પૂછું કે અગરબત્તી કરી અને દોરડો છોડીને ધૂપે ચડાયો શોટે નોખી ભટિયાણી નહીં કર્યું શું પૂછું હું બોલી હતી કે કદાચ તમે વેણ કરો ને વધાવો ના કરું તો મારું નામ મેલડી નહીં ચોક ન થયો હે કે રાજુ વધાવો બન્યો કે ના બન્યો બન્યો માં પાટ ઉપર હું મેળી અડી નહીં લ્યા અને તમારી થાળીના કણે અડી નહીં શું પૂછું વેળાએ ભગવાન છું વેળાએ રોમ છું ભાઈ મારો ભગવાન મજા કે છે અને જો બરોબર 25 દાડે હગું થાય તો એમ માનજો કે મેં મોરાલની મેલડીએ કર્યું અને 26માં દાડે થાય એમ અમે જો તમારા કિસ્મતે થયું તમારા નસીબે થયું લ્યા જવાવાળું કારણ કે રાજુ કોઈનો વાયદો રાખતી નહીં સાચું માં અને 8 દાડોથી મેં મેલડીએ કોઈનો વાયદો કર્યો નહીં દુનિયાના મોણા કે 15 દાડા ન થાય કોઈ વધો નહીં 20માં દાડે થઈ જાય એવી વસ્તુ મારા ભાઈ નહીં મારે ઓકડો હેડવા વાળી માતા છું લ્યા જેમ સમય ચોઘડ્યું હેડે એમ હું માતા હેડું છું કે લ્યા દરબારો પેલાએ મોરાલની મેલડી છું અને કુંભારાની માતા પૂજો છો આવું હું માતા પૂછું લ્યા અને ઘડી બે ઘડી તો કુંભારાની માતા જો સભામાં હાજરી ના લાવતો મારું નામ માતા નહીં લ્યા હે અને કુંભારાનું જબરું ડેરું પૂજો છો ભાઈ આ કુંભારાની સભા છે કુંભારણ કરા દરબાર કુંભારાની માતાનો લેખ લાગ્યો છે હે શું કહું છું તો ઢોલી વગાડ દે લ્યા વગાડ તો કુંભારાની માતાનો લ્યા આખો અપડવો છે શું બોલી લ્યા કે કુંભારાના ડેરા સભામાં પૂરે ખબર હું પડે જો હરકીનભાઈ હવા હેર માટીની હું માતા પૂરી કરી હાલી અને કલમ તો હાલી છે લ્યા અને ઘણી ઘણી હાલી છે હો અને હવા હેર માટીની ખોટસે હું મેલડી પૂરું કરી હાલી બસ મારી કદાચ એ દાડે 127 નો વધાવો હાલ્યો હતો બરોબર 127 ગણી હાલ્યા હતા
અને 17 મહિના બોલી લે તમારો ભગવાન પાર પાડી આલશે ન વિશ્વાસ છે માં, હો. મેડી નહીં બોલી લે કેમ કે રાજુ જાજુ કહેતી ના લ્યા હા માં, દુનિયાના ખૂણે હવા એર માટીની ખોટ મેં મેલડીએ ભોગેલી છે સાચું માં, મોજીનું મેણું મેં મેલડીએ ભોગેલું છે સાચું માં, શું કહું છું કે લીલા દુનિયા મોગે કે ન મોગે અને વાઘેલા તમને કહું છું કે કદાચ તમારા સભામાં ધૂણવા આવી હતી હું મેલડી પણ તમે મારી પાસે મોગ્યું નતું કે મોગ્યું તું પણ હું મેલડી ધૂણતી બોલી કે સભામાં બેઠા છે ને ભાઈ બેઠા છે ને હવા હેર માટીની ખોડ છે મળે તો કદાચ મોજીનું મેણું ના ભાગો હું મોરાલની માતા ના હે બોલી ભાઈ મળે હે કે વગર પૂછે જવાબ આલ્યો તો કે નતો આલ્યો ભાઈ વેળાએ માતા શું લ્યા શું કહું છું અને દુનિયાના ખૂણે તો હવા હેર માટીની ખોટ હોય સુરા ભોવા અને રત્ના ભોવા કદાચ એકવાર મારી મેરડીના મઢે આવી જાય એકવાર અર્જન કદાચ મારી મેરડીના મઢે આવી જાય ને હવા હેર માટીની ખોટ હોય છોકરાની ભૂખ હોય છોરીઓની ભૂખ હોય હે શું કહું છું અને રત્ના ભોવા એકવાર ખાલી મારા મઢે આવી જાય અને દુનિયાના રિપોર્ટ એમ કહેતા હોય કે આ ભાઈને છોકરું ન થાય અને આ ભાઈને વસ્તાર થાય નહીં અને જિંદગીમાં કોઈ દાડું છોકરું નહીં થાય આવું કહેવાવાળા હોય અને જો ડોક્ટરના રિપોર્ટ ખોટા ના કરું તો મોરાલની મેળી ના બોલી સાચું માં, સાચું. શું કહું છું પેલા મારો ભગવાન મજાક કહે છે હું મોરાલની મેળી મજાક કહું છું ભાઈ કે કદાચ તોફાન કરે છે તારા ઘરે અને ફૂલ પીન તોફાન કરે છે આવું હું મેળડી કહું છું હે ફૂલ પીવે છે ગંગાજળ પીને તોફાન કરે છે આવું હું મેલડી કહું છું લ્યા શું કહું છું કારણ કે ગાદીએ બેન રાજુ નોમ તો લેતી નહીં પણ ગંગાજળ બોલી હો અને આ બેઠા કેટલા ગંગાજળ પીવે મને મેળડીને પહોંચે લે સાચું માં, કારણ કે મારી બેઠકના માણસો છે શું કહું છું મારી બેઠકના હકમાં માણસો છે અને છેડે બેઠા લ્યા તમને કહું છું શું બોલી તમારું હું ભાળીને બોલું છું લ્યા કે ગંગાજળ સારું આવે કે નહીં ચેડે પેલા તમને પૂછું એમ સારું ગંગાજળ આવે આવું હું મેલડી પૂછું હે ભાવવાળું કે આગળ નહીં બોલ્યો ને ચેડે હું બોલી તકે તો લે જ છે એને તો કોઈ નવાઈ નહીં ગંગાજળ આ ભાઈ લે છે એને ગંગાજળ તો પીવે જ છે પણ ચેડે તમને હું બોલી મેળી બોલી હો ભાવવાળું કારણ કે મારું બોલેલું કોઈ દાડો ભય પડવાનું નહીં ભાઈ અને એટલે બેઠા લ્યા કુથાર કે ઘણા ભાલ્યા હો ગંગાધર પેલા મેલડી શું કુથાર ભાળીને કહું છું લ્યા શું કહું છું અને કાલ હોદેર ગંગાધર લીધું આવું હું મેલડી કહું છું કાલ હોદેર ગંગાધર પીધું આવું હું મેલડી કહું છું ભાઈ સભા વાળું હે અને છેડે બેઠા લ્યા દશા ગંગાજળ વાળા હે શું કહું છું કોમ મત કરો થોડા ઉડ્યા થોડા ગંગાજળ હે ભાઈ વેળાએ ભગવાન છું વેળાએ રોમ છું ભાઈ અનબુન ભખો છે ત્રણ ભાઈઓનો પરિવાર ભાડું પૂન ત્રણ ભાઈઓનો શું બોલે અને એક ડોહાનું નખોદ જિલ્લું ભાડું વેળાએ મેળડીશું નખોદ જિલ્લું ડોહાનું ભાડું લ્યા દશા ના ભાડું તમારું નામ મેલડી નહીં લ્યા અને ફરી તો કદાચ તમારા ઘરમાં જઈને ઉભી રહી છું લ્યા શું બોલું તો બે ઘર થારું ભાડી નાવ બે ઘર થારું એક ભાડું નળિયું ને એક ભાડું પતરું તો હવે મોંજક મોરાલની મેળી આવી ભાઈ એક નળિયો વાળું ને એક પતરા વાળું તેમ મોંજક મોરાલની માતા આવી લ્યા અને ઘરે ઉભા કદાચ બરોબર ઢોર ભાળીને આવું બોલ ઢોર ભાળીને આવું અને દેશી ગાવડા ભાળીને આવું શું બોલ હે અને દુનિયાના ખૂણાના દશા 9 બોધેલા હોય 9 બોધેલા હોય 9 ભાળી મેં આ લોકો ભલે એક રાશિ હોય પણ હું મેલેરી 9 બોલી 9 બોલી હું વખાણ વેસી માર્યા ગાયું મારી એક હાથ દીકરા ગાય મરી એક પેડી મારી જંજરા
ટોટલ કેટલા નવ હતા? હે નવ હતા, નવ. કરજે હવે ઓછા તું મારી મેડીના ઓકડામાં નહીં હોય લ્યા. 9 હતા ટોટલ. તે પાછી આવશે. હવે સોર લઈ જા તમારી શ્રદ્ધા છે પાછી તો ઓમનમ બુન તારા 9 ખોટા ગણવા જઈએ શું? હે કે ઓમનમ તારા ઢોરમ પેશી શું? તું બોલી નકર એ મૂકે કે તારા ઢોર પાડવા હું મેલડી દઉં 9 ખોટા ભાઈ નવું તમાવાળું પાડીકોટ લઈ જઈ કેતી તારે હે પાડીકોટ લઈ જઈ કેતી તારે પાડી કોણ લઈ જાઉં લઈ ગયો તો વાયર કાપી શું કહું છું વિલાય ભગવાન જુલ્યા ઠાકોરો કે કસાઈનો ધંધો કરે ને કસાઈ પણ ન હોય કે ને ધર્મને પૂરું હોય વિલાય ભગવાન જુલ્યા અને દુનિયાનો ઉત્તમો ભાડું ભાઈ ઉત્તમો નો ભાડું હે ઉત્તમ ચોર છો તમારે ગોમત છે ને ઉત્તમન છો છે એટલું લેવા જવાની જરૂર છે ઉત્તમો ભાઈ લઈને રેડી. અને તારે ને તારી જેઠાણીને હું બોલ હાલ મરી ગયા પણ પેલા દાડે જ્યાં એ દાડે તો નતા હું હે નતાજી કે 100 વાગે જ ના હે હું ને અરખીન મજા કોશું હે બાબુ હે શું હતું બોલ ચંપા ખબર છે ચમ બઢ્યા કે પિત્તળનો બેડા હારું કોણ વધ્યું? પિત્તળનો બેડો બોલી સ્ટીલનો ને એ બોલી હું મેળવી હે પછી પિત્તળના બેડા હારું માતા કણે ભરાયું તારી જેઠવાણી મરી ગઈ એનો હગો ભાઈ ભૂવો આવું હું મેળડી કહું છું હે ભાઈ એ તો બધું ભલે બંધ થઈ ગયું ભાઈ પણ હું મેળી બોલી કે તારો જેઠ પિત્તળનો ઘડો લઈને આડ્યો બેસવા અને તું પાસે છી કે આ ઘડો મારો છે વેચવા જેવું અને તારી જેઠવાણી ઉડી તાર તો જીવતી હતી તાર મરી નથી હો તાર જીવતી હતી એણે કીધું કે આ ઘડો મારો ને તું કે મારો વેસવો તો તારા જેઠને ઘડો અને પિત્તળના ઘડા ચણે માતા વળગી ભાઈ શું બોલું અને હજે ઘરમાં પડ્યો વેસાણો તો હજે નહીં દુનિયાનો વેસ્યો હોય હું મેલડી કહું છું કે ઘડો પડ્યો છે તે લીધો તો બીજા કોઈએ લીધો તો ઘડો હે તો ભાદરાની મેલડી છે બોલ ભાદરાની મેલડી છે આવું હું માતા કહું છું અને ભાદરામાં એના પિયરની મેલડી મળે તો મોન છે નકર ન મોનતી તબ તો દારૂ નતા પીતા ભાઈ હે આવ સીધો સારો તો ગાય દેવો ભાઈ અને એ ઘડા ચેરનો વખો ઘરમાં આવ્યો ભાઈ સભા વાળું પેલા હું મજા કહું છું એના ચેડે આવ્યો ને બધા મોહણમ જાતા રે પણ હું કોઈ દાડું મેલડી કોઈ દાડું મોહણમ જાતી નહીં આ જુરાબુઆ જે દાડે હું જાતી રહું એ દાડે હું કોઈ રેવા દેતી નહીં ભાઈ ચૂકું છું કે મોણા મરી જાય પણ ડેરું કોઈ દાડું મરતા નથી તું કહેતા બધાય મરી જાય પણ હું માતા કોઈ દાડું નહીં મરતી સ્વભાવવાળું અને એ ઘડા ચેડા બુન માતા ઘડા ચેડાઈ આવું હું મેલડી કહું છું હે તું જીત જોવે બોલ તું કે જીત ભાઈ પૂરી કરી આલું કારણ કે હજે તને મનન તો થાય નહીં થાય મને હે ઘડી મજા કહું છું પછી તો તમારે 25 બોલીશું 25 દાડા હગું થઈ જાય તમારો દીકરો બોલીશું દીકરો મારી મેળી પૂરો કરી હાલશે બોલો છોકરા આપણે ગાંઠ થઈ છે એનો કઈ કુંવાસીની કલમ આલું છું